નમસ્કાર, સત્તાનો સંગ્રામ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ શર્મા। આજે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે વલસાડની વાપી વિસ્તારની અંદર। વલસાડ લોકસભા બેઠક પર કયા પ્રાણ પ્રશ્નો છે એ જાણવા માટે અમારી ટીમ આજે આવી પહોંચી છે વલસાડ લોકસભા બેઠક પર। આમ તો આ લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે અને એવું કહેવાય છે કે આ બેઠક જે ઉમેદવાર જીતે એટલે કે જે પક્ષનો ઉમેદવાર જીતે એની દિલ્હીમાં સરકાર રચાતી હોય છે, એવી લોકવાયકા છે। આ બેઠક પર ઢોડિયા પટેલ, કોળી પટેલ, દેસાઈ, હળપતિ સમાજનું વર્ચસ્વ રહ્યું છે, આદિવાસી મતોનું પણ વર્ચસ્વ રહ્યું છે। પરંતુ છેલ્લા ઘણા ટર્મની જો વાત કરીએ તો અહીંયા ભાજપનો દબદબો રહ્યો છે। લાસ્ટ 2019માં કેસી પટેલ અહીંયાથી ચૂંટાઈને સાંસદ બનેલા છે, પરંતુ આ વખતે ઉમેદવાર બદલાયા છે। ભાજપના ધવલ પટેલ છે તો કોંગ્રેસના અનંત પટેલ છે અને આ અનંત પટેલના કારણે આ બેઠક જે છે એ જબરજસ્ત અને કાંટાની ટક્કરવાળી બેઠક બની ગઈ છે। તો આજે આપણે ભાજપના ઉમેદવાર જે ધવલ પટેલ છે, જે ધોડિયા પટેલ સમાજમાંથી આવે છે અને તેમણે કયા કયા મુદ્દાઓને લઈને તેઓ લોકોની વચ્ચે જઈ રહ્યા છે આપણે જાણીશું। તો કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ છે, જેઓ વાંસદાના ધારાસભ્ય પણ છે અને આ વખતે લોકસભાથી કોંગ્રેસે મેદાનમાં ઉતારીને આ જંગને ખૂબ જ રોમાંચક બનાવી દીધો છે। પરંતુ આજના આ કાર્યક્રમની અંદર કોંગ્રેસ તરફથી ફરહાનભાઈ બોઘા પોતાનો પક્ષ રજૂ કરવા અહીંયા પહોંચ્યા છે, તો ભાજપના વિઠ્ઠલ પટેલ છે જેઓ ભાજપનો પક્ષ રજૂ કરશે। રાજકીય વિશ્લેષક છે વિકાસભાઈ ઉપાધ્યાય, તેઓ તટસ્થ પરિસ્થિતિ આ વિસ્તારની શું રહી છે એ પણ આપણને જણાવશે। તો વિઠ્ઠલભાઈ આપનું સ્વાગત છે, ફરહાનભાઈ આપનું પણ સ્વાગત છે અને વિકાસભાઈ આપનું પણ સ્વાગત। સૌથી પહેલા વિઠ્ઠલભાઈ હું આપનાથી શરૂઆત કરીશ, કારણ કે તમારા સાંસદ લગાતાર અહીંયાથી ચૂંટાય છે, પાર્ટી સત્તાધારી છે અને કેન્દ્રમાં પણ સત્તા પર છે। જરા એ જણાવશો કે કેસી પટેલ 2019માં જીત્યા, આ વિસ્તારમાં વલસાડ લોકસભા બેઠકમાં કયા એવા 5 કામો કર્યા છે જેની વર્ષો જૂની માંગણી હતી, જે કેસી પટેલે પૂરી કરી છે? પંકજભાઈ, કેસી પટેલ સાહેબે 10 વર્ષ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે અને છેલ્લા 5 વર્ષમાં જે રેલવેના ઓવરબ્રિજની મોટી સમસ્યા હતી વલસાડ જિલ્લામાં, જે વલસાડની હદ શરૂ થાય જે ડુંગરીથી લઈને તે આ બાજુ મહારાષ્ટ્ર સુધી, અને એ હદમાં જેટલા બી બ્રિજ આવતા હતા એ લગભગ 5 થી 7 બ્રિજ એમને એમના કાર્યકાળમાં લીધા ને એમાંથી મોટાભાગના બ્રિજ એટલે 5 બ્રિજ બની ગયા છે અને લોકાર્પણ થઈ ગયું છે અને 2-3 બ્રિજનું કામ ચાલુ છે, એ પણ ટૂંક સમયમાં લોકાર્પણ થશે। બીજી વસ્તુ, જ્યાં આગળ ડાંગમાં ને બધામાં નેટવર્ક નહોતું મળતું તો ત્યાં એમના ટાવર્સ લગાવીને ત્યાંના જે ટ્રાઇબલ એરિયામાં લોકોને સુવિધા મળે, મોબાઈલ વ્યવસ્થિત ચાલુ। 50 વર્ષની આઝાદી પછી ત્યાં આગળ લોકોને આ સુવિધા નહોતી, તેમને સંપર્ક કરવો શહેર સાથે તો નહોતો થઈ શકતો અને એના માટેનું આ એક મહત્વનું કામ એમને કર્યું હતું। બીજું, પાણીની યોજના જે હોય કે વિસ્તારમાં ગુજરાત સરકારમાં રિપ્રેઝન્ટ કરીને વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી, જે ધરમપુર અને કપડારા વિસ્તારમાં પણ પાણી પહોંચી શકે એવી યોજનાઓ લઈ આવ્યા। આ રીતે એમને 5 વર્ષના કાર્યકાળમાં એમને એમના મતદારોને ન્યાય આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે। ઓકે, ચલો આ તો વાત થઈ ભાજપની। ફરહાનભાઈ, અનંત પટેલ આ વખતે મેદાનમાં છે વલસાડ બેઠકથી, પરંતુ જરા એ જણાવશો કે આ બેઠકના એવા કયા પ્રાણ પ્રશ્નો છે જે કોંગ્રેસે ઉઠાવ્યા છે અથવા તો આ વિસ્તારમાં આ કામો થયા જ નથી? અનંતભાઈ પટેલ જે છે એક ક્રાંતિકારી નેતા છે, જે ગરીબ મધ્યમ વર્ગ એના માટે લડી રહ્યા છે। આ ભાઈએ જે વાત કરી બીજેપીના આપણા મિત્રએ કે અમે બ્રિજ બનાવ્યા, બ્રિજની તમે જોવો, બ્રિજ આખા ઓલ ઓવર ઇન્ડિયામાં જ બનતા છે ને એ કેસી પટેલ સાહેબે બનાવ્યા એ નથી, કેમ કે આ તો ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે ને પાણીની યોજના કે છો, વાપીની વાત કરું, ગામડાની પછી વાત કરીએ, વાપીના કેટલા વિસ્તારમાં નળ જળની વાત કરો, નળ લાગેલા પણ જળ નથી આવતું ને આદિવાસી વિસ્તારમાં જ આવો, ડુંગર વિસ્તારમાં કેટલી જગ્યામાં પાણી નથી, આજે 2-2 કિલોમીટર ચાલીને જવા પડે છે, એ જવાબદારી કોણની એ કેમ નથી વાત કરતા? વિઠ્ઠલભાઈ, આ વાત સાચી છે કે તમારા સાંસદ છે, ધારાસભ્ય તમારા છે, સરકાર તમારી છે, પાણી નથી આ વિસ્તારમાં? એમને ફરહાનભાઈનો જવાબ આપું છું કે 2006માં વાપી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનની નગરપાલિકા બની, ત્યાં સુધી કોંગ્રેસની વાત કરે છે ભાઈ, પણ ત્યાં સુધી વાપીની પોતાની પાણીની યોજના નહોતી। અમે પહેલી વાર સત્તામાં આવ્યા પછી વાપીમાં પીવાના પાણીની યોજના લઈ આવ્યા। સાંભળો, બોલશો નહીં ફરહાનભાઈ, મારો જવાબ સાંભળી લો પછી બોલજો। પાણીની યોજના 34 કરોડની નીતિનભાઈની આગેવાનીમાં લઈ આવી, અહીંયા ખાતમુહૂર્ત કરી અને પીવાનું પાણી કાર્યવંતિત કરી યોજનાને આજે વાપીના 1 લાખ ઉપરના મતદારોને આપ્યું। ત્યાર પછી 2011 થી 2016 થી 2021 સુધીમાં બીજી પાણીની યોજના ડુંગરામાં 4 એકર જમીન લઈને હમણાં જ એનું ખાતમુહૂર્ત થયું ને એ યોજના પણ ચાલુ કરીને બીજી 50 MLDની યોજના લઈ આવ્યા છે। એટલે તમે પાણીની યોજના તો તમે તો પાણી જ નહોતું આપ્યું 50 વર્ષમાં, અમે તો પાણી આપ્યું છે। ફરહાનભાઈ, તમે જે કહેતા છે એ પાણી પહોંચતું નથી, બનતું
કેટલા વિસ્તારમાં મેં લઈ જામ તમને કે તે વિસ્તારમાં પાણી નહીં અરે બધા વાપીના ચલા વિસ્તાર છીરી- જુઓ, ગીતાનગર જુઓ, પંચાનગર જુઓ, કેટલા અરે વિસ્તાર છે, એ બધા વિસ્તારમાં ડુંગરામાં એ પાણી નથી. ફરહાનભાઈ પાણી નથી ડુંગરીમાં પહોંચતું? હમણાં જ પાણીનો પ્રોજેક્ટ મૂક્યો પાણી નથી પહોંચતું, હા કે ના? નથી પહોંચતું. આવા જુદી કે છે ચાલુ થઈ ચલો હવે ફરહાનભાઈ પાણી ચાલુ થઈ ગયું. તમે આવો, તમને પાણી પીવડાવશું. પાણી ચાલુ થઈ ગયું ડુંગરી ભર્યામાં. ચલો હવે ચલો પાણીનો પ્રશ્ન છે એવું આપણે માની લઈએ, થોડો ઘણો પ્રશ્ન હશે પાણીનો ચોક્કસથી છે. બાકી નથી એવો કોઈ પ્રશ્ન. કપરાડા અને આદિવાસી બેલ્ટમાં છે એવું અહીંયાથી આ અવાજ આવી રહ્યો છે. ઓકે હવે હા. પાણી નથી પહોંચતું. વાત તો આ વાત ભ્રષ્ટાચાર કરી રહ્યો છે. ફરહાનભાઈ ડુંગળી હા, ભર્યામાં આવો, તમને પાણીની ચા પીવડાવીએ. વિઠ્ઠલભાઈ અવાજ એવો છે કે જે આદિવાસી બેલ્ટ છે, આદિવાસીમાં બી આદિવાસી પાણી બેલ્ટમાં કપરાડા છે, ધરમપુર છે, વાંસદા છે, ત્યાં પાણીનો મોટો પ્રશ્ન છે. ગયું. ત્યાં બી યોજના કાર્યવંતિત થઈ ગઈ, ચાલુ કરી દીધી. આ લોકોની સરકાર છે. હેસ્ટલ યોજના, હેસ્ટલ યોજના. 20 વર્ષની સરકાર છે ગુજરાતમાં, તો હજુ લગી પાણી કેમ નથી એટલે તમે 65 વર્ષ સુધી કાંઈ નહોતું કર્યું. તમે 30 વર્ષની વાત કરો છો. ચલો 65 વર્ષ અને પાછલા 10 વર્ષ માત્ર આપણે 10 વર્ષનો હિસાબ માંગો છો, 65 નો હિસાબ લોકો ના આપો, એટલે જ તમને અત્યારે લોકો સંઘર્ષતા નથી. ચલો હવે આગળ વધીએ છીએ. જે બોન્ડ જે આવ્યો, ફરહાનભાઈ આ લોકો એટલે ઇલેક્ટોરલ બોન્ડ ઉપર પણ આવીશું આપણે. ભ્રષ્ટાચાર ઉજાગર એ લોકોએ એટલે જ અમને સમર્થન આપે છે. લોકો એટલે જ અમને સમર્થન આપીને સત્તામાં બેસાડે છે. ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને ભ્રષ્ટાચાર લોકો ઓકે ઓકે ફરહાનભાઈ, હવે મારે બીજો મુદ્દો આગળ વધવું છે. પાણીનો પ્રશ્ન આપણે પૂછી લીધો, સમજાઈ ગયું હશે કે પાણીનો કેટલો પ્રશ્ન હશે કે નથી. હવે વિકાસભાઈ પાસે હું જઉં એ પહેલા એક બીજો મુદ્દો મારે બંને ઉમેદવારો પાસેથી જાણવો છે. ખાસ રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો ન્યાય યાત્રા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રાજ્યોમાં જઈ રહ્યા છે અને ન્યાયની ગેરંટી આપી રહ્યા છે. તો બીજી તરફ મોદી સરકાર જે છે અથવા મોદી બીજેપીના જે લોકો છે એ મોદીની ગેરંટીને લઈને લોકોની વચ્ચે જઈ રહ્યા છે. તો સૌથી પહેલા આપને પૂછીશ, રાહુલ ગાંધીની આ ગેરંટી લોકોમાં કેટલો પ્રભાવ પાડી શકશે? રાહુલજીએ જે વચન આપ્યા છે એ પૂરા કર્યા છે. રાહુલજીએ જે વાત કરી છે એ પૂરી કરી છે. નહીં, આ વખતે મુદ્દો આ વખતે લોકોની વચ્ચે તમે કયા મુદ્દાને લઈને જાઓ છો, એ ગેરંટી શું છે? જે બેરોજગારી છે, જે ભ્રષ્ટાચાર છે, જે આજે લોકો મધ્યમ લોક વર્ગના આજે રાશન નથી મળતું. આ રાશનની વાત કરવાનો હતો કે અમે 80% જનતાને રાશન આપ્યું છે, એટલે ગરીબીના રેખા નીચે છે. પણ અમારી સરકાર આવતાની સાથે રાહુલજીએ કીધું છે કે મહિલા લોકોને અમે 1 લાખ રૂપિયા આપશો. પેપર લીક જે થતા છે એ પેપર લીકના ઉપર અમે કાયદો બનાવીશું ને એના પર લગામ લગાવીશું. એટલે 30 લાખ 20 લાખ યુવાનો જે બેરોજગાર જે છે ગવર્મેન્ટની જગ્યા જે ખાલી છે એ ઓકે, અમે પૂરી કરી. એટલે કે બેરોજગારીનો મુદ્દો, મોંઘવારીનો મુદ્દો અને રાહુલ ગાંધીની જે 5 ગેરંટી છે એ લઈને લોકોની વચ્ચે કોંગ્રેસ જશે. હવે વિઠ્ઠલભાઈ, તમે કઈ ગેરંટી અને કયા મુદ્દાઓને લઈ લોકોની વચ્ચે જવાના છો? 30 વર્ષ પછી એનડીએને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સ્પષ્ટ બહુમતી મળી અને આજે 10 વર્ષથી દેશનો જે વિકાસ થયો છે, લોકો સમર્થન આપે છે, સાથે બી છે અને પ્રયાસ બી કરે છે કે ભારતીય જનતા પાર્ટી ફરીથી સત્તામાં આવે. અને આ ગેરંટી નરેન્દ્રભાઈની મોદીની ગેરંટીમાં લોકોને સંપૂર્ણ વિશ્વાસ છે. એનું આપણને આ ચલો, પ્રતીક મોદીની થાય છે. ગેરંટી છે એ લોકોની વચ્ચે લઈને જશે. હવે બીજો મુદ્દો વિકાસભાઈ. હવે વિકાસભાઈ પાસે હું જઈશ. વિકાસભાઈ, જરા એ જણાવશો કે આ વિસ્તારમાં, આમ તો આદિવાસી વિસ્તાર પણ છે આ વિસ્તારની અંદર, આ વલસાડની જે તાસીર રહી છે, રાજકીય તાસીર, એ કયા પ્રકારની છે? આ વખતનો મુદ્દો તમને કયો લાગે છે વલસાડનો અને લોકસભાનો? તમે શરૂઆતમાં જે કીધું કે જે વલસાડ બેઠક જીતે એ જ કેન્દ્રમાં સરકાર બનાવે, આ એક લોકવાયકા છે, એ હકીકત છે. કેમ કે આપણે જે જોતા આવ્યા છીએ એ ટ્રેન્ડ આ જ રહ્યો છે. પણ આપણે કોઈ સુપરસ્ટિશનમાં ન જઈએ. વોટરની જ્યારે પેટર્નની વાત કરીએ ત્યારે એમ કહેવું જોઈએ કે વલસાડ ડાંગ સંસદીય મત વિસ્તાર એ પરંપરાગત રીતે કોંગ્રેસનું એક મત વિસ્તાર રહ્યો હતો. પરંતુ પાછલા 10 વર્ષમાં જોઈએ તો એ આખું ટેબલ ટર્ન થઈ ગયું છે. આપણે વલસાડ વિધાનસભાની વાત કરીએ તો આખા વિસ્તારમાં જોઈએ તો એક વાંસદાની બેઠક સિવાય બધી ભાજપ પાસે છે. એટલે કે એમ સમજો કે આ વિસ્તાર તો કોંગ્રેસ મુક્ત કરી દેવામાં આવ્યો છે ભાજપથી. અને જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ ધીમે ધીમે બદલાતો ગયો છે. પણ વિકાસભાઈ, આ વખતના પીએમ મોદીની ગેરંટી જે બતાવી રહ્યા છે બીજેપીમાં અને રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રા છે, આ બંનેમાંથી પ્રભાવશાળી શું લાગે છે? ગેરંટી તો બંને આપી રહ્યા છે. રાહુલ ગાંધી કા ન્યાય. રાહુલ ગાંધીએ આ તરફ કોઈ નજર કરી જ નથી. એમની યાત્રા મોદી પાસ થઈ છે.
ગયા વખતની ચૂંટણીમાં એમણે દમણથી સ્ટાર્ટ કર્યું હતું હમ, એવી અહીંયા કોઈ એમણે દિલચસ્પી બતાવી જ નથી. હમ, બરાબર, એટલે એ મુદ્દો છે. એ તો ઇલેક્શન આવશે ત્યારે રાહુલજી જ આવી જશે. આ બંને મિત્રો જે વાત કરી તેમાં મોગાભાઈએ જે કીધું, ખાસ કરીને જે વડાપ્રધાનનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેન, તો બુલેટ ટ્રેનની જે કામગીરી થઈને એના અંતર્ગત જે પણ ઓવરબ્રિજ કે અંડરબ્રિજ કે જે કંઈ બનાવવાના થયા એ કેન્દ્ર સરકારની અને એમની યોજના હેઠળ બન્યા છે. એની અંદર આપણે એમ ન કહી શકીએ કે એમાં કોઈ સાંસદશ્રીની મોટી ભૂમિકા છે. હમ, એમાં સાંસદની કોઈ ભૂમિકા આવતી નથી. હમ, સાંસદની ભૂમિકા હાઈવેમાં કોઈક જગ્યાએ આવી છે હમ. અને એ આપણે કેવું પડે કે ધારો કે અમારો બલીઠામાં જે અંડરબ્રિજ બન્યો એની અંદર સાંસદની થોડી કામગીરી આવી. હમ. હવે એટલી રીતે કોંગ્રેસનો જે પક્ષ છે એમાં આપણે જસ્ટિફાઈ કરી શકીએ. અને પાણીની જે વાત છે, બલિદાનના બ્રિજની તમે વાત કરો ને, હમણાં જે બનતો છે વિઠ્ઠલભાઈ, માઇક હાથમાં લઈ લેજો. કેટલા વર્ષથી બંધ હતો? બંધ થતોનો સવાલ નથી. વચ્ચે 1 કલાક 1 વર્ષ તો આપણે કોરોનામાં ગયું અને આ વિઠ્ઠલભાઈ છે કે વિઠ્ઠલભાઈ ઓકે, એટલે સાંસદે ઉડીને આંખે વળગે એવા કોઈ રજૂઆત કરી હોય લોકસભામાં કે ગૃહમાં આ વિસ્તાર માટે કરી હોય એવું ધ્યાનમાં આવે એવું નથી. છરવાડાનું ક્રોસિંગ જે છે, ભાઈ વિઠ્ઠલભાઈ, એવું તો નથી કે સાંસદની થોડી નિષ્ક્રિયતાને લીધે ધવલ પટેલને ટિકિટ આપી હોય? નહીં, એવું કાંઈ છે નહીં. એવું નિષ્ક્રિયતાના લીધે નથી. હા. પણ એક મિનિટ વિઠ્ઠલભાઈનો જવાબ આપવા દો. ભારતીય જનતા પાર્ટી એ નવા યુંગસ્ટરને યુવાનો દેશ છે અને આવનારા દિવસોમાં યુવા પેઢી આ દેશને આર્થિક મહાસત્તા બનાવવા લઈ જવાની છે. ત્યારે ઓકે, યુવાનને મહત્વ આપવું જોઈએ, ટેકનોક્રેટને. હવે ફરહાનભાઈ, એક રાહુલ ગાંધી અને તમારી પાર્ટીના જે નેતાઓ છે, જેમાં રાહુલ ગાંધી હોય કે કોંગ્રેસના હોય, એ જનજાતિ ગણના જાતિગત ગણનાની વાત કરતા હોય છે, પછી CAA નો વિરોધ પણ કરતા હોય છે, મહિલા બેરોજગારીનો વિરોધ કરતા હોય છે. પણ વાત એ છે કે ગુજરાતની અંદર 26 બેઠક જે છે એમાંથી કેમ એક પણ ગઈ વખત કોંગ્રેસ જીતી ના શકી? શું કારણ? તો એ વખતની ભૂલો, ચાલો હું ફરહાનભાઈ હવે સાંભળો, તમે કહ્યું કે ભૂલો હતી. આ વખતે એવી શું ભૂલો થઈ કે 5 ધારાસભ્યો રિઝાઇન આપીને બીજેપી જોઈન કર્યું? ધમકાવવામાં આવે ને બ્લેકમેલિંગ કરીને એ લોકો લઈ જવામાં આવે. આ રીતે ચાલી રહ્યું છે. કે રાજસ્થાનને તમારા સંસદે આપ્યું. બીજા એક ડર ભય ભ્રષ્ટાચાર લોકોને દબાવવામાં આવે છે, લોકોને દબાવી દેવામાં આવે છે. પણ ફરહાનભાઈ, કોઈ પણ બેઠક જીતવી હોય તો કોઈ મુદ્દો તો હોય. તમારા ધારાસભ્યો તમારા પાર્ટીમાં નહીં હોય તો મુદ્દાને લોકોની વચ્ચે લઈ જઈને શું કરશો? મુદ્દા લઈને ચાલતા છે. અનંતભાઈ વર્ષોથી લડતા છે. જળ જમીનના પાણી માટે, જળ જમીન માટે અનંતભાઈ લડતા છે. એ ક્રાંતિકારી નેતા છે. ઓકે, ચલો. એના પર અનંતભાઈના પર હુમલો બી કરવામાં આવ્યો. ભાજપના લોકો હુમલો કરવામાં આવ્યો. એ જવાબદાર ચલો વિઠ્ઠલભાઈ, હું આપણી પાસે આવું છું. જો બીજેપી 26 બેઠક જીતવાનો દાવો કરે છે, 400+ નો ટાર્ગેટ તમે રાખ્યો છે, જો બીજેપી એટલી 400 પાર જશે, ચાલો એમ માની લઈએ, તો પછી કોંગ્રેસના લોકોની તમને જરૂર શું પડી? પંકજભાઈ, કોંગ્રેસના લોકોની જરૂર પડતી નથી, પણ આજે જે સૌનો સાથ, તો પછી આ ભરતી મેળો કઈ રીતે થયો? સૌનો સાથ, તો પછી સૌનો આ ભરતી વિકાસ મેળો કેવી રીતે? અને વિઠ્ઠલભાઈ, જે કામો, પંકજભાઈ, જે કામો થઈ રહ્યા છે, એક મિનિટ ફરહાનભાઈ, એમનો ટર્ન છે. હા, જે દેશની પ્રગતિ જોઈને આ દેશ આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યો છે. આ દેશ 65 વર્ષમાં 10મા નંબર પર હતો. એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 2014 થી 2024 ની વચ્ચે ઇંગ્લેન્ડ જેવું જે આપણી પર 200 વર્ષ રાજ કર્યું હતું એને પાછળ મૂકીને આપણે વિશ્વની આર્થિક મહાસત્તાઓમાં 5મા નંબર પર પહોંચ્યા છે. તો જ્યારે મિત્રો વિરોધ પક્ષમાં છે એમને પણ મનમાં ચિંતા થાય છે કે જ્યારે દેશ આટલી પ્રગતિ કરી રહ્યો છે તો અમે એ પ્રવાહમાં કેમ ન જોડાઈએ? ઓકે, તમે આ શ્લોક કેમ નથી બોલતા? बहुत हुई महंगाई की बार मोदी सरकार, क्या नहीं बोलता? अगर बोलो नहीं, तेल भाव વધારે, બધું ભાવ વધારો. આ જનતાના પોતે તમે માર ચલાવી રહ્યા છે. એ ભયંકર ભાવ વધારો. યસ, ઘાતક છે. ભાવ વધારા મુદ્દે વિઠ્ઠલભાઈ, પંકજભાઈ, ભાવ વધારાની વાતમાં એવું છે કે જેમ જેમ વિકાસ થાય છે, આજે અમેરિકા, ઇંગ્લેન્ડ અને બીજા વિદેશના દેશોમાં પણ જુઓ તો ત્યાં પણ મોંઘવારી વધી છે. એટલે જેમ જેમ વિકાસ
જેમ વિકાસ થવાનો છે, વિકાસની સાથે સાથે જેની આવકો વધી છે, એમની આવક વધી છે, તો એટલા ખર્ચા બી વધવાના છે. પણ આ વિઠ્ઠલભાઈ એક મિનિટ, આ જ વાત તમે જ્યારે કોંગ્રેસ જ્યારે સત્તા પર હતી કેન્દ્રમાં, ત્યારે આ જ વાત ઉપર બીજેપી આંદોલન કરતું હતું, ગૃહની બહાર દેખાવો થતા હતા કે બહોત હુઈ મહેંગાઈ કી માર, પણ અમે એવું કહેતા હતા. તો હવે જ્યારે સરકાર તમારી આવી, પંકજભાઈ વિકાસની પરિભાષા જો આપી હોય તો નરેન્દ્રભાઈ આપી છે, અને વિકાસ લોકોએ જોયો, જાણ્યો, સમજ્યો અને અનુભવ્યો છે. અને વિકાસની એક એક વ્યક્તિ સુધી, ગામડા સુધી જો નરેન્દ્રભાઈ કામ લઈ ગયા હોય તો એ કામની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરવામાં મોંઘવારી થોડી વધી હોય તો એનું એ મલ્ટિપલ ઇફેક્ટ છે. વલસાડ બેઠકની જ્યાં સુધી વાત છે, વલસાડની અંદર આદિવાસી બેલ્ટમાં પણ અમે જઈને આવ્યા, ત્યાં આગળ જમીનનો પ્રશ્ન, આદિવાસી જમીનનો જે પ્રશ્ન છે એ ખાસો સળગતો પ્રશ્ન રહ્યો છે. શું કારણ રહ્યું કે તમે અથવા તમારા સાંસદ અથવા તમારી સરકાર એનું સોલ્યુશન ના લાવી શકી? પંકજભાઈ, છેલ્લા 10-15 વર્ષમાં ગુજરાતમાં જે આદિવાસીઓને જે જમીન આપવાની હતી એની વધારે જમીન આ સરકારની અંદર એ લોકોને આપવામાં આવેલી છે, અને એ લોકો જાહેર કરે. મેં આ મંચમાં તો કહેવા માંગુ છું કે એટલી જમીન આપી જાહેર કરે. સાંભળો તો ખરા ફરહાનભાઈ. અને એમાં આજે આદિવાસી બેલ્ટ હોવા છતાં પણ આદિવાસીઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહેલા છે, કારણ કે એમની મોટાભાગની સમસ્યાઓ હલ કરવામાં સરકારે અગ્રમતા દાખવી છે. ચલો હવે ફરહાનભાઈ, તમે આદિવાસી વિસ્તારમાં કેટલા લોકોને જમીન આપી તે જાહેર કરે, પહેલેથી વાત આ. ને આદિવાસી વિસ્તારના લોકો પર અત્યાચાર થયેલો તે તો વાત કરો તમે. આદિવાસી વિસ્તારના ચીખલીના અંદરમાં પોલીસ સ્ટેશનમાં 2 છોકરાઓને, આદિવાસી લોકોને જે પોલીસ સ્ટેશનના અંદર ફાંસી આપી દેવામાં આવી, એ કોણની જવાબદારી? આ સરકાર એનો તો જવાબ આપે. આદિવાસી લોકો પર જે અત્યાચાર છે એની તો વાત કરે. આદિવાસી લોકોની જે જમીન લઈ રહ્યા છે એની તો વાત કરે. આદિવાસી લોકોને જે કોંગ્રેસે જમીન આપેલી 14 એકર એના ઉપર. એક મિનિટ વિઠ્ઠલભાઈ, મુદ્દો એ છે કે જો આદિવાસીઓના કામો થયા હોય તો પછી આદિવાસીના આંદોલન આ વિસ્તારમાં શું કામ થાય છે? આદિવાસીના આંદોલન આ વિસ્તારમાં એ કોંગ્રેસનો જ્યાં થોડોક પ્રભાવ હશે એ લોકો કરી રહ્યા છે આ સરકારને ડિસ્ટર્બ કરવા માટે. બાકી આદિવાસીઓમાં કોઈ સમસ્યા નથી. આદિવાસીઓ અમારી સાથે સંપૂર્ણ રીતે છે. મોદીની ગેરંટીમાં એમને સંપૂર્ણ વિશ્વાસ છે. આદિવાસી વિસ્તારમાં આવો, આપણે જાય ને જોઈએ કે કેટલા પ્રશ્ન છે, આપણે આવા તૈયાર છે. ને આદિવાસી વિસ્તારમાં જઈને વાત કરો તો ખબર પડે કે આદિવાસી લોકોના કેટલા મુદ્દા છે. આદિવાસી લોકોની જમીન લઈ લેવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. ફરહાનભાઈ, જો આદિવાસીની વાત કરતા હોય તો આ લોકસભા સીટ પાવર યોજના જે છે, 3,58,000ની લીડ થી જીત્યા હતા. 3,58,000ની લીડ. અને આ વખતે અમારો 5 લાખનો ટાર્ગેટ છે કે 5 લાખની ઉપરથી આ સીટ જીતવાની. આ ખાલી મુંગેરીલાલના સપના છે. જો આ પ્રજા સમજી ગઈ છે, જાણી ગઈ છે કે 5 લાખના સપના જોવાનું બંધ કરી દેવો, કારણ કે આ પ્રજાને આજે ભૂખમરીને, ભ્રષ્ટાચારને, મોંઘવારી નડતી રહી છે. તેની વાત કરો તમે. આ બધી વાત કરવાનું છોડી દેવો. આજે જે મોંઘવારી જે વધી રહેલી છે, આજે જે લોકો ખાવાના મોટા છે, 64 લાખ જેટલા બાળકો ભૂખા રહે છે અને ભૂખા હોય છે. જવાબદારી કોની? જયારે લોકો મત આપે ત્યારે વિશ્વાસ હોય ત્યારે જ આપે. અરે વિશ્વાસ હોય ત્યારે જ લોકો મત આપે ને એમને મત આપે છે. વિશ્વાસ તો હવે ખબર પડી જાય. વિશ્વાસ કેટલો? વિશ્વાસઘાત કર્યો છે આ સરકારે. લોકો જાણી ગયા છે કે આ વિશ્વાસઘાત, ગેરંટી નહીં, ખાલી આગળ. કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે જે બેરોજગારી અને જે મોંઘવારીના મુદ્દા ઉપર તમે સત્તા પર આવેલા, એ જ મોંઘવારી અને બેરોજગારી સત્તા પર આવે પછી વધી છે. આ અંગે આપણો શું મોંઘવારીના બાદ જવાબ આપે છે? પંકજભાઈ, પૂરા દેશમાં 1.25 કરોડ ગવર્મેન્ટ કર્મચારીઓ છે ભારત સરકારના, અને ગુજરાતમાં 35 લાખ કર્મચારીઓ છે. આનાથી બીજી સરકારી નોકરી સરકાર કોઈ પણ આવે નથી, અપાવવાની નથી. પણ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે સરકાર કેન્દ્રમાં ચાલે છે એને જે વિવિધ યોજનાઓ લઈ આવ્યા અને એનાથી જે લોકોને ઇનડાયરેક્ટ જે એમ્પ્લોયમેન્ટ મળે છે એનો કોઈ આપણે ઉલ્લેખ ન કરી શકીએ એટલો એમ્પ્લોયમેન્ટ છે એ લોકોને, અને એ લોકો રોજગારી મેળવી શકે છે. અત્યારે યુવાનો, અમે બેરોજગારીની વાત કરો છો, એમને તો આંકડા આપી દીધા. સરકાર જે વાત કરે કે આંકડા આપ્યા, 30 લાખ જગ્યા ખાલી છે. કેમ ખાલી છે? 700 સ્કૂલના અંદરમાં એક જ ખાલી પ્રોફેસર છે. એની વાત કરો ને. પ્રોફેસર નથી 700 સ્કૂલમાં, એક પ્રોફેસર. શું કારણ છે કે 700 સ્કૂલમાં જગ્યા ખાલી છે તે ભરી કરો ને?
ઓકે હવે 30 લાખ જેટલી જગ્યા ખાલી છે તે ભરો નહીં, તે કેમ નથી ભરતા? હવે ખાલી પેપર પર કામ કરે છે, બાકી કઈ કામ નથી કરતા. તમે એમનો જવાબ આપો. આદિવાસી વિસ્તારમાં શિક્ષકો શાળામાં નથી મળતા એવું કહે છે, શું જવાબ શું છે આપનો? તદ્દન ખોટી વાત છે. તદ્દન એમની આવીને જો ખબર પડે કે કેટલી ખોટી વાત પંકજભાઈ, કરતી હોય. આપણે પંકજભાઈ, સ્પષ્ટ જઈને જોવાનું છે. કપરાડામાં જો આ કપરાડાના- બધે જ છે, કપરાડા બધી વિસ્તારમાં સ્કૂલોમાં કેટલી સ્કૂલો શિક્ષકો એમને છે. ખાલી પડેલી છે, બંધ પડેલી છે એ જોઈ. અમને કોને બંધ કરે? અમને કોને બંધ કરે? તમારું તમે બોલો. એક વાત સાંભળવાની ક્ષમતા રાખો, સાંભળવાની ક્ષમતા રાખો. 2000 સુધી કોંગ્રેસે 30 વર્ષ સુધી ભરતી કરી નહોતી પ્રાથમિક શિક્ષકોની, અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી 10 વર્ષમાં નિરંતર 1 લાખ જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે, અને ગુજરાતના મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો નિયમિત થાય એની કાળજી કરવામાં આવેલી છે. શિક્ષણની ગુણવત્તા વધારવામાં આવી છે. શિક્ષકની વાત કરે, શિક્ષણની વાત કરો છો, જગા ખાલી નથી એમ કે 700 સ્કૂલોમાંથી એક જ શિક્ષક કેમ છે? એક શિક્ષક કેમ છે? અને એજ્યુકેશનની વાત કરો, સ્કૂલની વાત છે કે આખા એજ્યુકેશન વિસ્તારની વાત છે? આખા વિસ્તારની વાત છે. આ બધી જગ્યાની વાત છે. આ જ પ્રોબ્લેમ છે કે ભણાવવાના શિક્ષક જ નથી. શિક્ષક જ નથી તો ભણવાના નથી. ભણેગા નહીં તો ભણેગા પણ કયા કહેશે. વિસ્તારની વાત છે? મને કહો એક વખત, કયા વિસ્તારની વાત છે? ધરમપુર વિસ્તારમાં જો તમે, કપરાડા વિસ્તારમાં જો તમે, ડાંગ વિસ્તારમાં જો. હવે જવાબ વિઠ્ઠલભાઈ, હવે જવાબ આપો. ધરમપુર કપરાડાની વાત કરી. ધરમપુર કપરાડામાં કયા ગામમાં શિક્ષણ નથી આનો જવાબ આપો ને મને. કયા ગામમાં નથી? કેવા બોલો. કેટલા કામ છે? ખાલી આમ ગોળ ગોળ વાતો કરવાનો મતલબ નથી. કાપડ કોપડ જોવા, ગોળ ગોળ વાતો કરવાનો સવાલ નથી. તમે ઓથેન્ટિક જવાબ આપો, ઓથેન્ટિક આપો. ઓકે સુખાલા જોવો, બધી જગ્યા પર જોવો. તમે કેટલા ઓકે ઓકે અરે એક બે શિક્ષક કોંગ્રેસ જ કે નથી તો રાજમાં ભણવાના શિક્ષક નથી નહીં છોકરાઓ. રહેતા હતા. ભણાવો, ભણેગા નહીં તો ભણેગા કશે છે. પંકજભાઈ, હવે એક છેલ્લો સવાલ પૂછી લઉં. ગુજરાતની તો 26 લોકસભાની બેઠક છે, ભાજપને કેટલી આવે છે? 26 માંથી 26, અને અમે 5 લાખની માર્જિનથી 26 સીટ જીતીશું. ફરહાનભાઈ, તમે કેટલા દાવો કરો છો? અમારી અમે આ લોકોના જેમ બોલ બોલ નહીં કર્યું, પણ અમારી 26 માંથી અમારી 14 સીટ આવશે જ. 26 માંથી 14 બેઠક કોંગ્રેસને આવશે એવું તમે કહો છો. ચલો તો ખૂબ ખૂબ આભાર વિઠ્ઠલભાઈ અને ફરહાનભાઈ અને વિકાસભાઈ, આપ અમારા કાર્યક્રમમાં આવ્યા, અને આપ તમામ કાર્યકર્તાઓ અને જે લોકો અહીંયા પહોંચ્યા છે વલસાડના, તમામનો ખૂબ ખૂબ આભાર. ખાસ તો સત્તાનો સંગ્રામ કાર્યક્રમ વલસાડ લોકસભા બેઠકથી વાપી વિસ્તારમાં આપણે આયોજિત કર્યો. અહીંના લોકોના ઘણા બધા પ્રશ્નો છે જેના જવાબો આપણે જાણ્યા, કયા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જશે એ પણ આપણે જાણ્યું. આજના આ સત્તાના સંગ્રામ કાર્યક્રમમાં અત્યારે આટલું જ. ફરી એક નવી બેઠક પર જઈને લોકોની વચ્ચે જઈશું, પૂછીશું જનતાના પ્રશ્નો. રજા આપશો. નમસ્કાર.